વાગ્યાનો જો નાસ્તો કરવા, ચા અને નાસ્તો. જો આપણે કામેથી ઘરે આવી ગયા ને ઘરે આવીને જો મસ્ત મજા નાહી લીધું અને રસોઈ બનાવી અને અત્યારે બેઠા છીએ જમવા. જમવામાં જો મસ્ત મજાનું શાક બનાવ્યું છે, સેવનું અને ઘઉંની રોટલી છે, એવું બધું બનાવ્યું છે. તો ઘઉંની રોટલી બનાવી છે અને જો સેવનું શાક મસ્ત બન્યું છે, કોરા જેવું આવું શાક હોય ને મસ્ત લાગે, આમ ભાજી જેવું શાક બન્યું છે. અને જો ખાવા બેસી ગયા છે, રાહુલ બેસી ગયા છે ખાવા. બપોરે તો આપણે જો ટિફિન લઈને જાવી છીએ એટલે સવારે ખાલી નાસ્તો વાળો કર્યો હોય અરે, અને બપોરે ટિફિન લઈને ગયા હોય એટલે અહીંયા ઘરે જમતા હોય ને આપણે વાડીએ જમવા હોય. એટલે અત્યારે જો આપણે જમવા બેઠા છીએ, યારે મસ્ત મજાનું શાક બનાવ્યું છે ને ઘઉંની રોટલી છે ગરમા ગરમ. તો હાલો બધા આજના વાળું કરવા, હાલો જમવા બધા આજના વાળું કરવા. અને અત્યારે જો ગરમા ગરમ રોટલી ને શાક ને મજા આવે ખાવાની, કેમ કે બપોરે ટાઢા રોટલા ખાધા હોય એટલે અત્યારે ગરમા ગરમ ખાવાની મજા જ કંઈક મજા અલગ હોય. અને અમારા હેમાંશી બેન આવી ગયા છે અહીંયા જમવા. જમવા આવ્યા છે કે રમવા? હે શું લેવા આવ્યા છે હેમાંશી બેન? જમવા આવ્યા છે. મને તો લાગે હંતાકુંતા રમવા આવ્યું એવું લાગે. હેમાંશી બેન બાપુને ઘરે જમી આવ્યા છે અને આપણે જમવા બેઠા છીએ. જમવું છે તો જમશે. જમવાનું છે નથી જમવાનું? કેમ? નીચે ખાધું ઠીક, બાપુને ઘરે ખાધું કાંઈ વાંધો. અમે જમી લઈ કેમ કે અમારે બાકી છે.